હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાલ એક ઓફ શોર ટ્રફ અને શિખર ચોન એક્ટિવ છે, જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ 28 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસશે। આજે હવામાન વિભાગે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। તો જે હા મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 4 જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે। ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે। સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો જે હા મિત્રો, અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 50% વરસાદ નોંધાયો છે। ક્ષમતાના 100% ભરાયેલા ડેમની સંખ્યા 46 સુધી પહોંચી છે। 70 થી 100% ભરાયેલા ડેમની સંખ્યા 25 છે। 50 થી 70% ભરાયેલા ડેમની સંખ્યા 41 છે, તો 25%થી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે। આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે। તો હા મિત્રો, ભારે વરસાદના કારણે પોરબંદરથી ધોરાજી પંથક સુધી અને દક્ષિણ ગુજરાતમાં જનજીવન ખોરવાયું છે। વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 4232થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે, તો પાણીમાં ફસાયેલ 535 લોકોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે। સૌથી વધારે નવસારી, દ્વારકા, સુરત અને ભરૂચ જિલ્લામાં સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે। તો જે હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।